જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે વરસાદમાં પીવાની મજા પડે તેવા જામુન શોર્ટ્સ બનાવીશું. તો તેના માટે 250 ગ્રામ જેટલા જાંબુ લીધા છે. તેને આપણે ધોઈ અને કોરા કરી લઈશું. અત્યારે સિઝનમાં જાંબુ સારા એવા જોવા મળે છે અને ગળ્યા પણ આવે છે. તો તેની આવી રીતે આપણે ઠળિયા છે તે આપણે બહાર કાઢી લઈશું. તો બધા જાંબુના આપણે વારાફરતી આવી રીતે ઠળિયા છે તે આપણે કાઢી લઈશું. એકવાર તમે આવી રીતે બનાવશો તો તમારે બહાર પીવા જવાની પણ જરૂર નહીં પડે અને તમે કાયમ ઘરે બનાવશો. તો આવી રીતે બધા જાંબુના આપણે ઠળિયા છે તે આપણે કાઢી લઈશું. તો આપણે બધા જાંબુના ઠળિયા છે તે આપણે કાઢી લીધા છે. હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. તેને પછી તેની અંદર 2 ચમચી જેટલી આપણે અંદર ખાંડ ઉમેરીશું. અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર અંદર ઉમેરીશું. અડધી ચમચી ચાટ મસાલો અંદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પહેલાં પાણી ઉમેરીશું અને તેને આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો આપણા જાંબુ છે તે ક્રશ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે થોડુંક પાણી નાખી અને અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું. પછી તેને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે એક ડીશમાં આપણે મરચું અને મીઠું લઈ અને આપણે પછી 2 ગ્લાસ લઈશું. તેને આપણે પાણીમાં ડૂબાડી અને તેની કિનારી ફરતે આપણે મરચું અને મીઠું લગાવી દઈશું. આવી રીતે બંને ગ્લાસમાં આપણે કરી લઈશું. પછી તેને આપણે બંને ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો આપણો જામુન શોર્ટ્સ બનીને તૈયાર છે. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.